12 જૂનથી મિથુન રાશિમાં થશે શુક્રનું ગોચર। તો 12 રાશિના જાતકો જાણો કઈ રાશિને થશે ફાયદો અને કોને થઈ શકે છે નુકસાન। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષથી લઈ અને કન્યા રાશિ સુધીના જાતકોની। તો મિત્રો, દરેક ગ્રહનું ગોચર તમામ રાશિના લોકો ઉપર અસર કરે છે। તો હવે એવામાં સુખ અને સમૃદ્ધિ લાવનારા શુક્ર ગ્રહ એ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। આનાથી કેટલીક રાશિઓ ઉપર સારી અસર પડશે અને અન્યોને નુકસાન થઈ શકે છે। તો આવો જાણીએ મિથુન રાશિમાં શુક્ર પરિવર્તનથી કઈ રાશિના લોકોને ફાયદો થઈ શકે છે અને કઈ રાશિના લોકોએ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। તો સર્વપ્રથમ જોઈ લઈએ શુક્રનું ક્યારે થશે ગોચર। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિમાં શુક્રનું ગોચર 12 જૂન 2024ના બુધવારના રોજ સાંજે 6:37 થશે। શુક્ર અહીં 24 દિવસ રવિવાર 7 જુલાઈ 2024 સુધી રહેશે। તો એવું માનવામાં આવે છે કે આ મજબૂત શુક્ર ધરાવતા લોકોને સમૃદ્ધિ અને રોમેન્ટિક સંબંધો સાથે આશીર્વાદની પ્રાપ્તિ પણ કરાવશે। તો આવો જાણીએ તમારી રાશિ પરનો પ્રભાવ। સર્વપ્રથમ વાત કરીએ મેષ રાશિના જાતકોની। તો 12 જૂનથી મિથુન રાશિમાં શુક્રનું ગોચર એ મેષ રાશિના જાતકો માટે શુભ ફળ આપશે। આ સમયે મેષ રાશિના લોકોનું સંચાર કૌશલ વધશે અને તેઓ પોતાના પ્રભાવ વધારવામાં સફળ થશે। તમારું વર્તન લોકોને આકર્ષિત કરશે અને મેષ રાશિના જીવનના તમામ ક્ષેત્રોમાં આગળ વધી શકશે। આ સમયે તમે સપ્તાહની રજા માટે પ્રવાસ પણ જઈ શકો છો। મેષ રાશિના જાતકો માટે આ સમય બહુ અનુકૂળ રહેશે। હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકોની। શુક્રના ગોચરની અસર વૃષભ રાશિના લોકોને પારિવારિક જીવન ઉપર પડશે। આ સમયે વૃષભ રાશિના લોકો પરિવારના સભ્યો સાથે મહત્તમ સમય પસાર કરવામાં સફળ રહેશે। આ તમારા માટે ઓછામાં ઓછા આગામી 2 થી 3 મહિના માટે પ્રાથમિકતાનો તબક્કો રહેશે। જો કે આ સમયે ગુસ્સે થવાનું ટાળજો અને તમારા પ્રિયજનો સાથે દલીલ કરતા બચજો, નહીં તો તેઓને નુકસાન થઈ શકે છે। શુક્રના અવરોધોને દૂર કરવા માટે ભોજનમાં ઘીનો અવશ્ય સમાવેશ કરજો। હવે વાત કરીએ મિથુન રાશિના જાતકોની। મિથુન રાશિમાં જ ગોચર કરવા શુક્ર જઈ રહ્યા છે, તેથી શુક્ર રાશિ પરિવર્તનના સમયગાળા દરમિયાન મિથુન રાશિના લોકો પોતાના અને તેમના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે। આ સમયે મિથુન રાશિના લોકો પણ ભવિષ્ય માટે લક્ષ્ય નક્કી કરી શકશે। તમારી કુંડળીમાં શુક્રને બળવાન બનાવવા માટે 6 મુખી રુદ્રાક્ષને ધારણ કરજો। હવે વાત કરીએ કર્ક રાશિના જાતકોની। શુક્રનું આ ગોચર અને એના સમયગાળા દરમિયાન કર્ક રાશિના લોકોને આકાશને સ્પર્શવાની તક મળશે અને આ સમયે તમને વિદેશથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે। પરંતુ આ સમયે તમારો ખર્ચ પણ વધી શકે છે, ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાનું યોજના બનાવજો। હવે વાત કરીએ સિંહ રાશિના જાતકોની। શુક્રનું રાશિ પરિવર્તન જીવન, ભાગ્ય અને તેના ફાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે। શુક્ર ગોચરને કારણે સિંહ રાશિના લોકો માટે ભાગ્યનો સાથ મળશે। તમને તમારા કામના સારા પરિણામો મળશે। કેટલીક વાર તમને તરત અથવા થોડા વિલંબ સાથે લાભ મળશે, તેથી ધીરજ રાખવાની જરૂર પડશે। તણાવ ઓછો કરવા માટે પ્રયત્નો કરતા રહેવું પડશે। અંતમાં વાત કરીએ આ વિડીયોમાં કન્યા રાશિના જાતકોની। તો 12 જૂનથી શુક્રના રાશિ ચક્રમાં પરિવર્તન એ કન્યા રાશિના લોકોના કાર્યકારી અને વ્યાવસાયિક જીવનને અસર કરશે। આ સમયે કન્યા રાશિના જાતકોએ કાર્યસ્થળ ઉપર સાવધાન રહેવું જરૂરી પડશે, જેથી કોઈને તમારા કામમાં દખલગીરી કરવાની તક ન મળે। ઉપરાંત તમારા લક્ષ્યોને લઈ અને કોઈ તમને પરેશાન ન કરી શકે। તો 12 જૂનથી થનારું વૈભવ અને સુખના દાતા શુક્રનું ગોચર મેષથી લઈ અને કન્યા રાશિના જાતકોના જીવન ઉપર કંઈક આવો પ્રભાવ પાડી શકે છે। આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।